હા મામા મારી પદ્માને કેજો મારા જાજે રાજુ હાર અધૂરી રહી મારી તો જોઈ લો મારા ભાઈઓ, જોઈ લો ખાલી આ બેનનું એકવાર તમે ખાલી ગીત સાંભળો, તમારી જિંદગીનું ફેવરેટ ગીત બની જશે સાહેબ. કેમ કે સાહેબ તમને આ ગીત સંભળાવું ને, આ બેનના શબ્દો તમે સાંભળો, ગીત સાંભળો એટલે તમને એવું લાગશે કે સાહેબ આ દુનિયાની અંદર કોયલ તો છે જ નહીં, પણ કોયલના ઉપરની કોયલ છે ભાઈ આ બેન. તો એટલો સરસ મજાનું ગીત ગાવે છે, એટલું સરસ મજાનું બેનનો રાગ છે, અને ભાઈ દેશી ગીત ગાવે છે. આમાં કોઈ મ્યુઝિકનો ઉપયોગ નથી થયો, એકદમ દેશી ગીત છે ભાઈ. એટલે તમને ખાસ કરીને પસંદ આવે ને એ રીતનું ભાઈ ગીત છે. એટલે ખાસ કરીને વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો, તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું. અને ભાઈ તમે માનો નહીં યાર, કસમથી ખાલી બેનનો અવાજ તમે એકવાર સાંભળો ભાઈ. અવાજ સાંભળીને તમારા જે કાન છે ને કાન ભાઈ, એ કામ કરતાં બંધ થઈ જશે કે ભાઈ ખરેખર આ કઈ રીતે ભાઈ શક્ય બન્યું. ભાઈ આવો અવાજ તો ભાઈ રોબોટનો ન હોય, એવો સરસ અવાજ છે બેનનો. તો હાલો હવે ભાઈઓ તમને આગળ વિડીયો બતાવશું ને ભાઈ, ભલભલા રોબોટે પાછા પડી જાય હો ભાઈ આ બેન આગળ. કેમ કે સાહેબ અવાજ એટલો સરસ મજાનો છે ને, આવો કોઈ એડિટિંગ ન કરી કે અવાજ ભાઈ, એ આપણી ગેરંટી છે. હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ. પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને ભાઈઓ ને બહેનો, વડીલો, કાકા કાકી, તમે નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. એની સાથે સાથે વિડીયો પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને મારા ભાઈઓ હું નવો વિડીયો નાખું તો તમને સૌથી પહેલાં વિડીયો મળી શકે. હવે અત્યારે બેન તમે જોઈ રહ્યા છો ને, આ બેનનો એક જોરદાર વિડીયો વાયરલ થઈ રહ્યો છે, અને આ વિડીયો હું તમને હમણાં જ બતાવવા જઈ રહ્યો છું. બેન ગીત છે એ જોરદાર ગીત ગાવે છે, પણ આ ગીત ગાતા ગાતા ખરેખર બેનનો જે અવાજ છે ને ભાઈ, એ મને તો ખૂબ જ વધારે સારો લાગ્યો ને. આ વિડીયો મેં 10 વાર જોઈ લીધો છે ભાઈ. હવે તમે વિચારો કે તમે કેટલી વાર આ વિડીયો જોશો. તો હાલો હવે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો, અને વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરજો ભાઈ કે ખરેખર બેનનો અવાજ કેવો લાગ્યો. દિલથી કોમેન્ટ કરજો ભાઈ. હવે હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો. આટડી રે માણા રાજ કે મામા મારી પદ્માને કેજો મારા જાજે રાજુ હાર અધૂરી રહી મારે પ્રીતડી રે માણા